નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વોકલ ફોર લોકલ પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના વરદ હસ્તે એસ્પિરેશનલ છોટાઉદેપુર જિલ્લા અને બ્લોકમાં આકાંક્ષા હાટ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં વોકલ ફોર લોકલ પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્ય કક્ષાએથી મુખ્યમંત્રીના વરદ હસ્તે એસ્પિરેશનલ જિલ્લા અને બ્લોકમાં આકાંક્ષા હાટ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક કારીગરો અને સખી મંડળીઓ દ્વારા બનાવેલ વિવિધ ઉત્પાદનો, હસ્તકલાઓનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના ફાયર સ્ટેશન ખાતે આકાંક્ષા હાટ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આકાંક્ષા હાટનું તારીખ 29/7/2025 થી તારીખ 2/8/2025 સુધી આયોજન કરવામાં આવ્યું છે. આકાંક્ષા હાટનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં સ્વસહાય જૂથોની બહેનો અને સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવેલ ચીજ વસ્તુઓ, રાખડી, મોતીની ચીજ વસ્તુઓ, સાબુ, વાંસની બનાવટો, કાપડની થેલી અને અનેક વિવિધ ચીજ વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યા છે. રેહન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.